રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ગત સમયમાં મેગા ડિમોલિશન થયું. 7 દિવસ જેવું કુલ કાર્યવાહી ચાલી અને એવરી ડે 4000થી વધારે લોકો, 4500 જેવા, આમ હું તમને કુલ માનવ કલાકો કહું તો 45000થી વધારે માનવ કલાકોનો એમાં ઉપયોગ થયો અને થયા કામ. આપણે જે જમીન ખાલી કરાવી એ 350 કરોડથી વધારે કિંમતની જમીનની આપણે ત્યાં ખાલી કરાવી અને નદીનો જે આખો પટ હતો એ ખુલ્લો થયો. આ ડિમોલિશન કદાચ આપણે ભારતના ઇતિહાસના જે મેજર આજ સુધીના ઇતિહાસમાં થયેલા ડિમોલિશન્સ કહી એમાંથી એક એને આપણે ગણી શકાય કે આટલા લેવલ ઉપર કે જ્યાં 1500થી 1600 જેટલા મકાનો, એમાંથી મોટાભાગના તો એવા મકાનો કે જે એકદમ પાક્કા, અમુક તો 2 માળ 3 માળના મકાનો, જે આપે પણ જાણો છો, આપ પણ હાજર, એનું આ કામ થયું. હવે જ્યારે આ કામ થયું તો એના જે ખર્ચ બાબત છેલ્લા થોડા દિવસથી આપના દ્વારા કે અન્ય કોઈના પણ દ્વારા જે કોઈ એમને આશંકાઓ થોડી એમાં સ્ક્રુટિની થઈ કે નહીં ભાઈ આ પ્રશ્ન છે કે બીજો પ્રશ્ન છે, એવા કોઈ પણ પ્રશ્નો રજૂ થયા, અમે એને ખૂબ ઓપન માઇન્ડ સાથે એ પ્રશ્નોને અમે લઈ અને એ પ્રશ્નોના આધારે આપણે ફરીથી જણાવીએ કે માનનીય મેયરશ્રી દ્વારા આપને પણ જે રીતે વાત થઈ છે એ રીતે અમને એક સૂચના આપવામાં આવી છે કે આખી સમિતિ બનાવવાની અને સમિતિ દ્વારા આ કામગીરીનો વિસ્તૃત અને તલસ્પર્શી અભ્યાસ થાય અને અભ્યાસ થઈને એનો અહેવાલ રજૂ થાય. હું આપને કમિશનર તરીકે સંપૂર્ણપણે આપને ખાતરી આપું છું કે કોઈ પણ પ્રશ્નો જે આપના દ્વારા કોઈ પણ વ્યક્તિ દ્વારા ઊભા થયા છે એ તમામ પ્રશ્નોની બાબતમાં રાજકોટ મહાનગરપાલિકા, અમારું વહીવટી તંત્ર, અમે ખૂબ ઓપન માઇન્ડથી વિચારી અને દરેક આ કમિટી અમે એને સ્ક્રુટિની કરીશું. આ સ્ક્રુટિની અંદર પણ આપને ફરીથી જણાવીએ છીએ કે પબ્લિક મની વેન ઇટ ઇઝ યુઝ રાઈટ પોઈન્ટ ઉપર યુઝ થયું, ઓકે, પણ જ્યાં એ મનીનો અમને દુરુપયોગ લાગશે, અમને એવું લાગશે, ત્યાં અમે પેમેન્ટ નહીં પણ કરીએ અને કર્યા હશે તો પણ એની બાબતમાં એક્શન લઈશું. આઈ એશ્યોર યુ. એટલે આપ અમારા, હું ખૂબ જવાબદારીપૂર્વક આપને કહું છું કે આ એક ખૂબ મેગા, આપણે બધા એક વસ્તુ આપણે બધાએ એને સમજવાની છે, ઇટ વોઝ અ મેગા વર્ક. ઇટ વોઝ નોટ કે આપણે 4, 5 કે 10 કોઈ મકાનોને આપણે દબાણ હટાવ કર્યું છે. 1500થી 1600 ઉપરના મકાનો, અને એમાંથી આપ સૌ હાજર હતા એટલે આઈ ડોન્ટ નીડ ટુ ક્લેરિફાઈ મચ, પણ એ કોઈ નાની કામગીરી આપણે કરી નથી. એટલે એનું સ્વાભાવિક રીતે આપણને થોડું નાની કામગીરી નથી, મોટી કામગીરી છે, તો એને આનુષંગિક તમામ વસ્તુઓ ખર્ચને બધું આવવાનું. પણ ફરીથી હું રીઇટરેટ કરું છું કે અમારા ઓફિસર્સની આજે જ અમને હમણાં જ આપ આવ્યા અને એ જ સમયે મને સૂચના આવી છે માન્ય મેયરશ્રીની, એ જ સૂચના મુજબ અમે અમારા સિનિયર ઓફિસર્સની કમિટી બનાવીશું અને એને ઓર તટસ્થ રાખવા માટે હું આપને પાછું ક્લેરિફાઈ કરું છું કે જે અમારા ડિમોલિશનના મેઇન ઇન્ચાર્જ ઓફિસર હતા, અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી પ્રતિકભાઈ પટેલ, એ આખા ઓવરઓલ ઇન્ચાર્જ ઓફ ડિમોલિશન હતા, એમની જે આ તમામ ઓર્ડર પ્રમાણે એમને પણ આ કમિટીના સદસ્ય નહીં રહે. આ એ ઝોનના અમારા ઓફિસર સિવાયના ઓફિસર્સને અમે રાખીશું અને આપ ફરીથી આશ્વસ્ત રહો. પબ્લિક મની એનો યોગ્ય યુઝ એ અમારી પોતાની જવાબદારી છે અને એની બાબતમાં અમે એન્શ્યોર કરીશું કે આ કોઈ પણ સંશય, આજ સુધી થયેલા કોઈ પણ વ્યક્ત થયેલી શંકા, સંશય કે એના કોઈ પ્રશ્નો કે એની બાદના પણ કોઈ પ્રશ્નો હોય એ તમામ બાબતમાં ખૂબ ડિટેલ સ્ક્રુટિની થશે એન્ડ વિલ એન્શ્યોર ઇટ. અરે ભાઈ, આપને હું ઓપનલી કહે છે ને, વી એક્સેપ્ટ કે ભાઈ કોઈ પણ પ્રશ્ન આવશે અમે ઓપનલી એની બાબતમાં ચર્ચા કરીશું. યાર, ઇટ ઇઝ અ પબ્લિક મની, ઇટ ઇઝ માય, યોર, એવરીબોડીઝ મની. ઓપનલી ચર્ચા કરો. 2 રૂપિયાની પાણીની બોટલ આપને, હા, તો આની જ બાબતમાં આપને કહે છે કે આપને આ સૂચન કે કોઈ પણ સૂચન અમે પોતે એને ઓપનલી લઈએ છીએ ને સૂચનને, એ સૂચન અને એ બાબતના કોઈ પણ ચર્ચા છે એની વિસ્તૃત રીતે કમિટી એક બિલ, ઇવન અ સિંગલ 1 રૂપી બિલ વિલ બી સ્ક્રુટિનાઇઝ અને એકની બાબતમાં જો ક્યાંય પણ વ્યય જેવું હશે, જો ક્યાંય પણ કંઈ પણ જાતનું એમાં ખોટું હશે તો નહીં ચૂકવાયા હોય તો એ નહીં ચૂકવાય અને ચૂકવાયા હશે તો એ પાછા
હશે અને જવાબદાર કઈ હશે? જવાબદાર હશે તો એમાં પણ એક કોમન સેન્સની વાત છે કે બજારમાં બધાને ખબર છે કે હાજી, 5 હાજી. રૂપિયાની છૂટક પાણીની બોટલ મળે છે, એના 8 રૂપિયા ભરવામાં હા, આ બધું તો આ હવે- કોઈ જાણી જોઈને સાહેબ- જાણ્યા વગર તો સાહેબ આ બધા વસ્તુઓ તમે આ કહો કે અન્ય કોઈ પણ વસ્તુઓ બધામાં અમે કીધું છે કે એક વહીવટી તંત્ર તરીકે કોર્પોરેશન તરીકે અમે ખૂબ ઓપન માઇન્ડથી આ તમામ આપના પ્રશ્નોને લઈએ છીએ. આ સમિતિ મારે જો હાલ આપની સાથે જ આ વસ્તુ મારી પાસે પણ આવી છે. અમે આપને કહી કે લગભગ 1-2 કલાકમાં તો વિલ બી ઇશ્યુઇંગ ધ ઓર્ડર ફોર શ્યોર. કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? હવે એ અમે આનું સમિતિનું એક વખત બનાવી અધિકારીઓ સાથે એક વખત અમે પણ બેસી જઈએ કે આવું ક્યાંય મૂડી સમિતિમાં પણ અમે તમને આપને ખાતરીથી કહીએ કે એને પણ તુરંત અમે કરીશું. આટલું ઓપનલી જ્યારે તમને કહીએ છીએ કે આપના દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલો કોઈ પણ પ્રશ્ન એ તમામને અમે આન્સર કરીશું. આખો